નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ અને મારી સાથે છે દિગ્વિજયસિંહ બેહોલા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વર્લ્ડ ઇનબોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીની બમ્પર જે ભરતી આવવાની છે એની આમ તો સાહેબ જાહેરાત થઈ છે. 2 સીસી બેક ટુ બેક આવવાની છે અને એની માટે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ સારી મહેનત કરતા હશે. લાઇબ્રેરીઓમાં અત્યારે કોન્સ્ટેબલ ને પીએસઆઈ પછીનો અત્યારનો જે વર્ગ હશે એ મોટા ભાગે લગભગ સીસીએની તૈયારી કરતો હશે. તો સાહેબ આપણે આ તમામ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકે ને એની માટે સીસીએનું જે સમગ્ર ટેસ્ટ પ્લાનિંગ છે એ આજે વિદ્યાર્થીઓને સમજાવવાનું છે. તો દોસ્તો, પહેલા તો હું તમને આખું માળખું સમજો એની પહેલા કે અત્યારે જે સીસીએની એક્ઝામ આવવાની છે અને એ પણ પ્રિલિમ એક્ઝામ જે આવવાની છે, આ પ્રિલિમ પરીક્ષા છે એ તમારી 150 માર્કની રહેવાની છે. પણ આપણે જે ડેઈલી ટેસ્ટનું પ્લાનિંગ બનાવ્યું છે, એટલે આમાં અત્યારનું જે ટેસ્ટ પ્રોગ્રામ છે, આ ટેસ્ટ પ્રોગ્રામમાં તમે 2 પ્રકારે ટેસ્ટ આપશો. એક ડેઈલી ટેસ્ટ હશે અને એક ફૂલ મોક ટેસ્ટ હશે. હવે આ ડેઈલી ટેસ્ટ છે એ 75 માર્ક્સની હશે અને જે ફૂલ મોક ટેસ્ટ હશે એ એઝ ઇટ ઇઝ 150 માર્ક્સનું માળખું રહેવાનું છે. હવે આ ડેઈલી ટેસ્ટ છે એની શરૂઆત સાહેબ આપણે ક્યારે કરવા જઈ રહ્યા છીએ? પહેલા તો વિદ્યાર્થીઓને એ માહિતી આપો. આપણે આ ડેઈલી ટેસ્ટની શરૂઆત ક્યારે કરવા જઈ રહ્યા છીએ? વિદ્યાર્થી મિત્રો, આ જે ટેસ્ટ સિરીઝની જે શરૂઆત છે એ 14મી જુલાઈથી શરૂઆત થઈ રહી છે અને સમયગાળો જે છે એટલે કે સાંજે 4 કલાકે છે ને આ જે પેપર છે એ તમારું કેવું થશે, શરૂ થશે. અને એમાં કુલ કેટલા પ્રશ્નો હશે તો કે 75 પ્રશ્નો હશે અને 75 પ્રશ્નો માટે તમને છે ને 75 મિનિટનો શું આપવામાં આવેલો છે, સમય આપવામાં આવેલો છે. એટલે વિદ્યાર્થીઓએ આ તારીખ છે એ યાદ રાખવાની. યસ, એટલે કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 14મી જુલાઈ સાંજે 4 વાગ્યાથી આપણી આ બરાબર ડેઈલી મોક ટેસ્ટની ટૂંકમાં છે ને સિરીઝ ચાલુ થવા રહી છે. કેટલી મોક ટેસ્ટ છે? ટોટલ 50 છે ને એ ડેઈલી મોક ટેસ્ટ ટૂંકમાં અહીંયા આયોજન કરવાની છે. બરાબર. તો સાહેબ ચાલો એમને સમજાવો ને કે એની અંદર કેવી રીતે ટૂંકમાં છે ને પ્રશ્નપત્ર ટૂંકમાં ગોઠવવામાં આવેલું છે. આપણે ડેઈલી સાહેબ જે ટેસ્ટ લેવાના છે ને 75 માર્ક્સની, એ 75 માર્ક્સને આપણે એના સિલેબસ પ્રમાણે ડિવાઈડ કરી દીધા છે. એમાં જે સૌથી પહેલા રીઝનિંગનો પોર્શન જે સૌથી વધારે ભારે છે વિષય, જેમાંથી 30 માર્ક્સ હશે. ઓકે. મેથ્સમાંથી 15 સવાલ હશે, અંગ્રેજીમાંથી 10, ગુજરાતીમાંથી 10 અને જે બાકીના જીએસ ના સબ્જેક્ટ છે એમાંથી આપણે લેશું. બરાબર. સામાન્ય જ્ઞાનમાંથી 10. એ ડે બાય ડે ચેન્જ થતું રહેશે. જેમ કે આપણે એક્ઝામ્પલ આપીએ કે 14 તારીખે જે પેપર લેવાનું છે એમાં કોડિંગ ડીકોડિંગ નામનું ચેપ્ટર છે, એમાંથી 30 સવાલ છે. એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે મારે કેનું રિવિઝન કરવાનું. એટલે એનો મતલબ સાહેબ એવું કહી શકાય કે 30 પ્રશ્નો છે ને એ રીઝનિંગના ખાલી એક જ ચેપ્ટર, કોડિંગ ડીકોડિંગ ના જશે, બીજો કોઈ છે ને એમાં રીઝનિંગનો કોઈ બીજો પ્રશ્ન હશે. એટલે વિદ્યાર્થી એ તારીખ માટે એને કોડિંગ ડીકોડિંગ જ તૈયાર કરવાનું. બરાબર. પછી ગણિતમાં સંખ્યા પદ્ધતિ છે, પછી અંગ્રેજીમાં ટેન્સ છે, જે કાળ હોય, ઘણા કાળ જેવા લાગતા હોય, એ કાળ જેવો હોય પણ હવે આપણે કરવો પડશે. ટેન્સ માંથી 10 સવાલ આવશે. પછી ગુજરાતીમાં રૂઢિપ્રયોગ અને સામાન્ય જ્ઞાનમાં હિસ્ટ્રી. પણ હા, હિસ્ટ્રી માંથી બધા ટોપિક કરવાના. યસ, આખું હિસ્ટ્રી તમારે એનો મતલબ કેવો છે, તૈયાર કરીને આવવાનું રહેશે. ગમે ત્યાંથી પ્રશ્નો પૂછી શકે. એટલે આપણું 75 માર્ક્સનું જે માળખું છે ને એમાં જે અત્યારે સીસી ની પરીક્ષામાં સમાવેશ જેટલો સિલેબસ છે ને દોસ્તો, એમાં બધાને આપણે સમાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જ્યારે તમે આ ટેસ્ટ આપો છો એટલે આપણે સાંજે 4 વાગે સેન્ટર ઉપર આવી જાઓ. જે વિદ્યાર્થી મિત્રો ઓફલાઈન આની જો ઈચ્છા ધરાવતો હોય મારે ટેસ્ટ ઓફલાઈન જ દેવી છે, મારે માહોલ જોઈએ છે, તો આ બધા અલગ અલગ સેન્ટર છે, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરા. તો એમાં કોન્ટેક્ટ નંબર છે, તમે કોલ કરી શકો. પણ જે વિદ્યાર્થી મિત્રો ઘર બેઠા ટેસ્ટ આપવા માંગે છે તો એવા વિદ્યાર્થી મિત્રો માટે પણ સુવિધા છે અને એ છે કે એ ઓનલાઈન આપી શકશે. એનો મતલબ આ જે છે આખી ટેસ્ટ સિરીઝ એ ઓફલાઈન આપવા માંગતા હોય વિદ્યાર્થી અહીંયા એકેડેમી ઉપર આવીને આપશે, અને ઓનલાઈન આપવા માંગતા હોય તો એ લોકોએ બરાબર છે એપ્લિકેશન વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન છે, એની ઉપર આ ડેઈલી તારીખ વાઇઝ એમાં 4 વાગે અપલોડ થઈ જશે. હવે વાત એમ આવે કે સાહેબ આ તો પ્રેક્ટિસ માટે છે, પણ જે વિદ્યાર્થી મિત્રોએ બહુ સારી પ્રેક્ટિસ કરી છે, અલગ અલગ પરીક્ષાઓ આપી છે, તો એમને એમ થાય કે અમારે અત્યારથી ફૂલ મોક ટેસ્ટ આપી છે. સાહેબ આ ફૂલ મોક ટેસ્ટ છે ને એ આપણે 8 લેવાના છે. ઓકે. અને એક વાત એ છે કે આ દર રવિવારે લેવાશે. ઓકે. દર રવિવારે દર રવિવારે લેવાશે. એની સપ્ટેમ્બરની પરીક્ષા આવવાની છે, એની ડેટ આવશે, એની પહેલા બધી મોક ટેસ્ટ આપણે લઈ લઈશું. આ 8 મોક ટેસ્ટ દર રવિવારે લેવામાં આવશે. અને બીજું કે આ જે ડેઈલી ટેસ્ટ છે ને એ મંગળવારથી લઈ અને શનિવાર સુધી, મંગળવારથી શનિવાર સુધી.
આવા સમગ્ર કાર્યક્રમ છે CCE ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણા વર્તમાન વિદ્યાર્થી, ભૂતપૂર્વ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ. અને જે એવા તમામ વિદ્યાર્થી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે જી. એમની માટે છે. પણ આમાં જોડાવા માટે દોસ્તો જે તમારો ફીઝનું સ્ટ્રક્ચર છે હમ. કે સમગ્ર આખું આયોજન આખું આયોજન કે જેમાં તમે અહીંયા ઓફલાઈન આવો, જેમાં તમે ટેસ્ટ આપો, તમને માર્ક મળે, એની આન્સર કી મળે, બરાબર, તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય, એની માટેની જે ફીસ છે બધા આખા કાર્યક્રમ માટેની એ 1200 રૂપિયાની છે. ઓકે સર, ઓનલાઈન માટે કેટલી છે? હા, ઓનલાઈન માટે જે ઘર બેઠા આપવા માંગશે એની માટે 800 રૂપિયાની ફીસ નક્કી કરેલી છે. ઓકે, એટલે આ ઓફલાઈન જે વિદ્યાર્થીઓ આવશે એની માટે છે, અને આ ઓનલાઈન જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થી આવવાના છે એના અથવા જે એપ્લિકેશન માંથી ડાઉનલોડ કરશે એ વિદ્યાર્થીઓ છે એ ઓનલાઈન 800 રૂપિયાની કિંમતમાં આપી આ છે. સમગ્ર લાભ 58 જેટલી ટેસ્ટ થાય છે. ઓકે, યસ. 58 જેટલી ટેસ્ટ છે એ એમને મળવા પાત્ર થાય. સર, સૌથી અગત્યની બાબત શું છે કે આ 58 મોક ટેસ્ટની અંદર બરાબર 8 ફૂલ મોક ટેસ્ટ અને 50 ડેલી ટેસ્ટ, એની અંદર એમને CCE પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આ સૌથી અગત્યની બાબત છે. હા, CCE પરીક્ષા મસ્તી તે સાહેબ વિદ્યાર્થીઓ માટે અગત્યની છે, કારણ કે તમે વિચારો કે હજી સપ્ટેમ્બરમાં એક ભરતી આવશે, જી. બરાબર, એટલે કે આમના ફોર્મ તો ભરાઈ ગયા છે, હમ. ડિસેમ્બરમાં બીજી આવવાની બીજી છે, આવવાની છે. બરાબર. આ ભરતી અંદાજિત 7300 પ્લસ એટલે 7338 જેટલી છે. 7338 છે. અહીંયા સરકારે કીધું છે કે 2422 2422 આસપાસ જેવી છે, ભરતી અને એમાંય વધશે. વધશે, એમાંય જગ્યાઓ વધશે. એટલે તમારી માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી તો છે જ દોસ્તો, કે તમે આ રીતે સારી રીતે, અને જો પ્લાનિંગ થી ચાલશો ને તો જ થાય. હા, આવું પ્લાનિંગ બહુ સરસ રીતે તમારી માટે સંસ્થાએ વિચાર્યું છે, કે જે વિદ્યાર્થી મિત્રો છે એ પોતે તૈયારી કરવા માંગતા હોય, સારી તૈયારી પ્લાનિંગ સાથે, પ્લાનિંગ સાથે કે સાહેબ જો સબ્જેક્ટ, બરાબર, બધાના સબ્જેક્ટ બધાના છે. સબ્જેક્ટ. હવે આ તમને મળશે. આ અત્યારે તમારે જો આ PDF જોતી હોય તો તમારે ટેલિગ્રામ ચેનલમાંથી આને મેળવી લેવાની. ટેલિગ્રામ આપણી ચેનલ છે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી કરીને, યસ. એમાં આખી PDF સાહેબ આપણે મૂકી દીધી. તમે જી. સર્ચ બારમાં CCE લખશો ને તો એમાં પેલી બીજી લગભગ આ PDF આવી જશે. જશે. એમાં આખું પ્લાનિંગ તમે વાંચી શકશો ડે બાય ડે, 50-50. અને પછી તમને એમ થાય કે સાહેબ મારે જોડાઈ જ જવું છે, હમ. તો કોઈ પણ સેન્ટર ઉપર તમે રૂબરૂ જઈ શકો. જેમ કે ગાંધીનગર આવો છો, ભાવનગર આવો છો, આ બધાના નંબર છે, બરાબર, તમે કોલ કરીને વિગત પૂછી શકો. અને તમારે એપ્લિકેશન માંથી જોડાવવું છે તો તમારે તમારા મોબાઈલમાં જે ગૂગલ પેલું આવતું Play હોય Store. પ્લે સ્ટોર, એમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ વર્લ્ડ કરવાની ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે, બરાબર. એની વિઝિટ કરશો ને તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે એમાં બરાબર 14 તારીખથી આ ઓનલાઈન ટેસ્ટ કેવો થઈ જશે, શરૂ થઈ જશે, બરાબર. બરાબર. તો આ દોસ્તો હતી. હવે તમને આ CCE પ્રોગ્રામ તો આખો સમજાવ્યો મેં, અને સાહેબે બહુ સારો પ્રયાસ કર્યો છે કે જી. તમને સમજાય જાય, પણ છતાં કંઈક વિદ્યાર્થીને ડાઉટ હશે સાહેબ, હા. તો આપણે કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થીઓને કહીએ કે તમારા જે કંઈ ડાઉટ હોય, અથવા તમને હજી આમાં કંઈક વિશેષ જાણવું હોય તો કોલ કરી શકશો, અથવા તમે કોમેન્ટ કરીને પણ પૂછી શકશો, તો એમાં તમને રિપ્લાય મળશે. અને કદાચ માનો કે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ છે, બરાબર છે, તો અહીંયા છે ને 6 સંસ્થાના નંબર આપેલા છે, આપણી 6 બ્રાન્ચના નંબર છે. તમારી જે નજીકની સંસ્થા છે એના ઉપર તમે ફોન કરો, બરાબર, કાં તો એની વિઝિટ કરો, અને તમને જે પણ પ્રોબ્લેમ્સ હોય એ એમની સાથે શેર કરો. ત્યાં તમને એનું સમાધાન ચોક્કસ. અને ગાંધીનગર તમે રૂબરૂ આવવા માંગો છો તો સેક્ટર 6, બરાબર, G2 સર્કલ, ત્યાં તમે રૂબરૂ વિઝિટ પણ લઈ શકશો, બરાબર. મળીએ દોસ્તો. થેન્ક યુ સો મચ મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.